આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની આપણે શરૂઆત કરીએ તો કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને લઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી 2 દિવસ સુધી શહેરના કાર્યકર્તાઓને તેમજ પદાધિકારીઓને સાંભળવામાં આવશે। આપણે વાત કરીએ તો સંગઠન જન અભિયાન અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તેમજ પ્રદેશ કક્ષાના 4 નેતાઓએ સંગઠનલક્ષી કામગીરી કરશે અને આગામી સમયમાં જે કોંગ્રેસનું સંગઠનનું માળખું જાહેર થનાર છે તેમાં યુવા અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। પ્રથમ વખત કોંગ્રેસ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને સાંભળીને જુદા જુદા નામોની પેનલ બનાવી અને રાષ્ટ્રીય કોંગ્રેસને મોકલી આપશે તેમજ ત્યાંથી પ્રમુખનું નામ પસંદગી કર્યા બાદ નામ જાહેર કરવામાં આવશે। આપણે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોંગ્રેસની વાયરલ થયેલી આ પત્રિકા મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે અને ઋત્વિક મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના પત્રિકા કાંડ ભારતીય જનતા પાર્ટીમાં પણ સામે આવી ચૂક્યા છે। જ્યારે પક્ષના કાર્યકર્તાઓને એવું લાગે છે કે તે પોતાની વાત યોગ્ય જગ્યાએ નથી પહોંચાડી શકતો અથવા તે પોતે નથી પહોંચી શકતો ત્યારે પોતાની વાત આ પ્રકારના પત્રિકાઓના માધ્યમથી કરતો હોય છે અને જે પત્રિકા વાયરલ થઈ છે તેમાં કેટલું તથ્ય છે તે પણ જાણવું જોઈએ। ત્યારે વાયરલ થયેલા પત્રિકા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂરીથી તપાસ કરવામાં આવશે તેમજ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ વિશે બોલતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની જીભ લપસી હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક નથી થઈ રહી તે મામલે ઋત્વિક મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે। સત્તા પર હોવા છતાં ભાજપ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની નિમણૂક કરી શકતી નથી અને આમ ઋત્વિક મકવાણાની જીભ લપસી હોવાનું સામે આવ્યું છે। આપણે તમને જણાવી દઈએ કે જે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને લઈને જે એક મીટિંગ ગોઠવવામાં આવી હતી અને તપાસ કરવામાં આવશે તેમજ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદ વિશે બોલતા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની જીભ લપસી હોવાનું પણ સામે આવ્યું છે। આપણે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક નથી થઈ રહી તે મામલે ઋત્વિક મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે। સત્તા પર હોવા છતાં ભાજપ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની નિમણૂક નથી કરી શકતી અને આમ ઋત્વિક મકવાણાની જીભ લપસી હોવાનું સામે આવ્યું છે। આપણે વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે અને પ્રદેશ કક્ષાના 4 નેતાઓ સંગઠનલક્ષી કામગીરી કરશે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા માટે કોંગ્રેસનું સંગઠન નવેસરથી બનાવવા માટે દિલ્હીથી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની સીધી દેખરેખ હેઠળ દરેક જિલ્લા માટે કમિટી બનાવવામાં આવી છે જેની અંદર એઆઈસીસીના એક પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના 4 પ્રભારી એમ 5 લોકોની ટીમ બનાવવામાં આવી છે। રાજ્યના દરેક જિલ્લા અને શહેરોની અંદર કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય લઈ સિવિલ સોસાયટી પાસેથી અભિપ્રાય લઈ યુવાનોને મહિલાઓને એસસી એસટી ઓબીસી તમામ વર્ગને પૂરતું પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે નિયુક્તિ કરવા માટેની સંગઠન સૃજન નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી ટીમ રાજકોટ શહેર ખાતે આવી છે અને આજથી 2 દિવસ માટે શહેરના તમામ કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને કમિટી સાંભળશે। જરૂર પડે શહેરમાંથી સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય મેળવી અને જે રિપોર્ટ તૈયાર થશે તે એઆઈસીસીને સોંપવામાં આવશે। पार्टी में कंसिस्टेंटली काम करने लोग होना चाहिए एंड बिना ग्रुपिज्म ये लेने के लिए आगे लेने के लिए व्यक्ति देंगे। ये थोड़ा संगठन का एक्सपीरियंस भी उसकी हम लोग कंसिडर करेंगे
बाद में स्टेट एंटायर स्टेट में हम लोग भी एआईसीसी करेंगे। डेफिनेटली यूथ, एससी, एसटी, बीसी, माइनॉरिटी का भी सम्मेलन पूरा देश के एक बार देखने के बाद ये कौन सा जिला देंगे ये एआईसीसी डिसाइड करेंगे। सर, राहुल गांधी जी जब गुजरात आए थे तो बोला था कि कई सारे नेता है वो भाजपा के साथ जुड़े हुए हैं, ऐसे नेताओं को कहीं कमान ना मिल जाए, ऐसा कोई ध्यान में रखेंगे? सर, यहाँ पे आप आए इसी सवाल में, यहाँ पे आप आए ऐसा कुछ आपको देखने को मिला है, आपने खोजा है कुछ, ऐसा कुछ है यहाँ पे गुजरात सौराष्ट्र में कि राजकोट में ऐसा कुछ है, कोई मिले हुए हैं? मैं हम लोग अभी शुरू किया ये प्रोसेस। मैं कल थिंक डेफिनेटली आई हैव टू अंडरस्टैंड, बट क्या राहुल जी बोला ये इम्पोर्टेंट बात है पार्टी में। हम लोग डेफिनेटली वी लुक एट इट दैट पार्ट। पर काम करेगी यहाँ पे गुजरात के लिए बोला। क्या राहुल जी बोला, क्या राहुल जी का डायरेक्शन है, हम लोग डेफिनेटली इस मुद्दे में हम लोग एसेस करेंगे।